ICIFS દ્વારા કરુણા અભિયાન 2026 અંતર્ગત પક્ષીઓ બચાવવાની એક નમ્ર અપીલ. જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તમારો એક કોલ કોઈની પાંખોને ફરી ઉડાન આપી શકે છે. ઘાયલ પક્ષીની મદદ કરવી હવે એકદમ સરળ છે. વન વિભાગની હેલ્પલાઇન 1926 અથવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 પર કોલ કરો અથવા WhatsApp નંબર 8220002000 પર હાય મેસેજ મોકલો. પ્રાપ્ત લિંકમાં કરુણા અભિયાન સેન્ટર પર ક્લિક કરી તમારાથી સૌની નજીકનું કેન્દ્ર શોધો અને પક્ષીનો જીવ બચાવો. વન વિભાગનો ધ્યેય માત્ર પર્યાવરણનું રક્ષણ જ નથી, પણ દરેક જીવની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આવો વહીવટી તંત્રના આ પ્રયાસોમાં આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે જોડાઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રે આગળ પડતું રાજ્ય છે અને દર વર્ષે આપણે ઉત્તરાયણની ઉજવણી સારી રીતે કરીએ છીએ અને એમાં ખાસ કરીને પતંગ ચગાવવાની જે જૂની પરંપરા છે એને જાળવી રાખવામાં આવેલ છે અને ઉત્સાહવર્ધક રીતે પતંગ ચગાવવાની કામગીરી આ દિવસે કરવામાં આવે છે. સદનસીબે આમાં જે પરિવર્તન આવ્યું છે એમાં ચાઇનીઝ દોરી જે ઉપયોગ થાય છે એના કારણે મુશ્કેલી ઊભી થઈ છે અને આ જ સમયમાં કેટલા આપણા રેઝિડન્ટ બર્ડ્સ અને યાયાવર પક્ષીઓ છે એ આમાં ઘવાઈ જતા હોય છે, જેથી વન વિભાગ દ્વારા લાંબા સમયથી આ પક્ષીઓ બચાવવા માટે અને તમામ જેટલા NGO છે આમાં કાર્યરત છે એના મારફતે સારીમાં સારી રીતે કામગીરી કરવામાં આવે છે. પણ બસ 2015થી આ કાર્યક્રમનું નામ કરુણા અભિયાન આપવામાં આવેલ છે અને 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ કામગીરી હાથ ધરવામાં આવે છે. તો આ વર્ષે પણ આ 10 જાન્યુઆરીથી કરુણા અભિયાન શરૂ થનાર છે. તો આપણા જેટલા શ્રોતા મિત્રો, પ્રેક્ષક મિત્રો છે એની મારી લાગણી અને અપીલ છે કે આપણા વિસ્તારમાં આ જે પતંગ ચગાવો છો આમાં પક્ષીઓને નુકસાન ન થાય એની કાળજી લેવાની છે. આમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો એ જરૂરી છે અને કોઈ પક્ષી ઘવાઈ જાય એને મળે તો એને રેસ્ક્યુ કરીને અમારા રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડો અને જેટલા કાર્યકર્તા છે, જેટલા NGO છે આ ક્ષેત્રે કાર્યરત છે એને સહયોગ આપો, જેથી આપણું જે વારસો છે, આપણી જે બર્ડ્સ છે એમાં ઓછામાં ઓછા નુકસાન થાય અને વધારે એનો જીવ બચી શકે. તો આપણી જો બર્ડ્સ ડાયવર્સિટી છે એને આપણે કન્ઝર્વ કરી શકીએ છીએ. આ ક્ષેત્રે આપણે કંઈ પણ કોઈ ઘવાયેલ પક્ષીઓ મળે તો વન વિભાગના જો ટોલ ફ્રી નંબર છે 1926 ઉપર તમે કોલ કરી શકો છો. તો આ તબક્કે હું બધાને હેપી ઉત્તરાયણ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.